નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। નસવાડી તાલુકાના ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામો આવેલા છે અને કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં 7 આમ 13 ગામોની 2 ગ્રામ પંચાયત છે। આ બંને ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિશિત કુમાર એન પંચાલ ફરજ બજાવે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં આવતા જ નથી અને આવક, જાતિ, જન્મ, મરણના દાખલા લેવા માટે ધરમ ધક્કા ખાવા પડે છે। તલાટીને રજૂઆત કરે તો યોગ્ય વર્તન ગ્રામજનો જોડે કરતા નથી, જેને લઈને 13 ગામોના લોકો રોષે ભરાઈને નસવાડી તાલુકા પંચાયત કચેરી ઉપર આવીને તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને તલાટીની બદલી કરીને નવા તલાટી મૂકવા માટે માંગણી કરી છે। આજરોજ નસવાડી તાલુકાના ધારસીમેલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો આજે અમારી કચેરી આવેલા હતા, જેમણે ગ્રામ પંચાયતના અલગ અલગ કામો બાબતે તલાટી કમ મંત્રી જે ગ્રામ પંચાયતના છે તેમની ઘણી કામગીરી વિલંબથી અથવા તો અન્ય બાબતો જે છે એ બાબતે મને રજૂઆત કરેલ છે। તો આ બાબતે આજે અમે ગ્રામજનો જોડે પણ આજે ચર્ચા અમારે રૂબરૂ થઈ, તો એમની રજૂઆતોને ધ્યાને લઈને આ બાબતે જે એમની એક રજૂઆત અમને આપેલી છે, અરજી આપેલી છે, એ બાબતે આજે નિયમો અનુસાર જે તલાટી અમારા જે ગ્રામ પંચાયતના નસવાડી અને કેવડીના છે તેમને અને જોડે જોડે સરપંચશ્રી આ બંનેને અમે લેખિતમાં આ બાબતે શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલનો ખુલાસો માગી અને જે કંઈ પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બાબતે અમે આગળ ચોક્કસથી આ બાબતે પગલાં લઈશું। હું વીસી તરીકે કામ કરું છું ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં। ત્યાંથી કામ કરી આપું પછી લોકોને હું સહી સિક્કા માટે તલાટી પાસે મોકલી આપું છું। તો તલાટી સાહેબ નસવાડી આવજો એવું કહે છે, કાં તો પછી નસવાડી આવે તો ધારસીમેલ ગ્રામ પંચાયત પર આવજો એવું કહે છે। એમ કરીને લોકોને બહુ જ 3-4 ધક્કા ખવડાવશે। એવા લોકો આવે સાહેબ, કાઠિયાવાડથી આવે છે કે અમુક રેસિડેન્સીના દાખલા માટે, કોઈ આવકના દાખલા માટે, તો એ અમારી આગળ રડી દે છે સાહેબ। તો આવી બધી બહુ સમસ્યા છે અને અમારી એક માંગણી એ છે કે તમામ ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતનું રેકોર્ડ પંચાયતમાં હોવું જોઈએ એવી અમારી માંગણી છે, કેવડી અને ધારસીમેલ બે। નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર 2 જૂથ ગ્રામ પંચાયતોના આજના 200થી વધારે યુવાનો અને વડીલો બધા ભેગા મળી જે નસવાડી તાલુકાના 2 જૂથ ગ્રામ પંચાયતની અંદર જે તલાટી ફરજ બજાવે છે એ તલાટીએ આજે 3 મહિનાથી જે શિક્ષણમાં ભણતા અમારા બાળકો છે એમને જરૂરિયાત પડતા દાખલા એમને જે જોઈએ છે તો દાખલા એમને આપતા નથી અને આપે છે ત્યારે દાખલામાં કોઈ સહી સિક્કા કે કંઈ પણ કર્યા વગરના દાખલા વીસી દ્વારા મળે છે, પણ એમને જ્યારે માહિતી આપવામાં આવે કે તલાટી અમને સહી સિક્કા નથી કરી આપતા એમ, ત્યારે બાળકો 3 મહિના સુધીના વંચિત રહી જાય છે અને સાથે સાથે મરણના દાખલા પણ જરૂર પડે છે, ત્યારે મરણના દાખલાને પણ આ લોકોએ એમાં સહી સિક્કા નથી કર્યા। તો આજે મોટી સંખ્યામાં 200થી 250ની સંખ્યામાં આવીને લોકોએ આજે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ તલાટી અમને વારંવાર આ રીતના અમારી સાથે કાર્ય કરે છે અને અમને અમારા ડોક્યુમેન્ટથી વંચિત રાખે છે। તો અમને ખાસ કરીને આ તલાટી સાહેબ વ્યવસ્થિતપણે કામ કરે અથવા ના કામ કરે તો એમને બદલી કરે અને જે એક તલાટીને 3 જૂથ ગ્રામ પંચાયતો સોંપવામાં આવે છે। તો અમારી માંગ છે કે આદિવાસી વિસ્તારની અંદર આટલી મોટી ભરતીઓ થાય છે, સરકાર દ્વારા આટલી બધી થાય છે, આટલા બધા કર્મચારીઓ આવે છે, તો તલાટી કર્મચારીઓ અમારી આદિવાસી વિસ્તારમાં એક પંચાયતમાં એક કર્મચારી કેમ ના મૂકે, એ મૂકવું જોઈએ, આવી અમારી રજૂઆત હતી। અમારા જે કેવડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી સાહેબ છે તેઓ આવકના દાખલા, જન્મ તારીખના દાખલા વગેરે ઘણા બધા દાખલાઓના સહી સિક્કા ટાઈમે કરી નથી આપતા અને પંચાયત ઓફિસે જાય છે ત્યારે આખો દિવસ અહીંયા બેસાડી રાખે છે, પંચાયત ઓફિસ પર હાજર નથી થતા અને નસવાડી આવે છે ત્યારે પણ નસવાડી મળે છે તોય કેવડી ગ્રામ પંચાયત પર આવજે એમ કરીને મોકલી દે છે અને પછી ઘણી વખત એવું થાય છે કે ખોટી રીતે ભૂલો થાય છે દાખલામાં, એને પર ધ્યાન નથી આપતા અને એ ખોટા સહી સિક્કા કરીને આપી દે છે અને લોકો અટવાયા કરે છે। શું રજૂઆત કરી? તો અમે રજૂઆત કરી છે કે આ બધું કામ છે તે યોગ્ય રીતે થાય અને લોકોને તકલીફ ના પડે।